અને આ વખતે આજે આપણે યાદ કરીએ તો આપણા રોવાટામાં આજ પણ હાલી જાય છે. આવો ઇતિહાસ ઉજળો અને રબારીના આંગણે જ્યારે સુબાને થયું અને નાશ થઈ ગયો અને એ વખતે જાજુ જ્યારે સતી થવાની તૈયારી કરી એમના જમણે અંગૂઠે અગ્નિ પ્રગટ થઈ અને કહ્યું કે આજે ઉપર દિલ્હી ઉપર સુબાનું રાજ છે, તમે કળતરાઓ આ ગામ છોડી દેજો અને કળતરાનો વારે વિનાશ કરી નાખશે, કુટુંબનો નાશ કરી નાખશે. મારી સાથે કળોતરા પરિવારના વીરભાનભાઈ જોડાયા છે. એમની પાસેથી પણ મારે જાણવું છે કે આ ઇતિહાસ બનેલો છે જાજુભાઈનો. મેં જાણ્યું ત્યાં સુધી કે મુગલ સલ્તનતની સામે આ કળોતરા પરિવારે બાથ ભીડી અને એમને હરાવ્યા. આ બહુ મોટો ઇતિહાસ છે. શું કેવી રીતના ઘટના બની હતી, મેઘરાજ રબારી શું કરતા હતા અને પછી કેટલા વર્ષ પહેલાં ગામ છોડ્યું અને ગામ છોડતા પહેલાં જ્યારે આ પાણીનો ત્યાગ કર્યો એ પણ એક અનોખી ઘટના છે. તો એ સમયે કેટલા પરિવારો અહીંયા રહેતા હતા અને કેવી રીતની ઘટના હતી? આજથી વિક્રમ સંવત 1300ની આસપાસ અહીંયા મેઘરાજ કળોતરાના 9 નેહડા કહેવાતા હતા. મેઘરાજ કળોતરાનો અહીંયા રજવાડું હતું અને અહીંયા બાજુમાં ભીલડીનો સુબો, અહીંયા સુબાની સલ્તનત મુગલ સામ્રાજ્ય હતું. સુબા અલી ખાનની આ ઘટના છે. એ વખતે જ્યારે અહીંયા મેઘરાજના નેહડામાં વિક્રમ સંવત 1300ની આસપાસ જન્માષ્ટમીનો જ્યારે તહેવાર હતો અને રબારીની દીકરીઓ અહીંયા રહાડા લેતી હતી અને એ વખતે જ્યારે અહીંયા સુબાના ઘોડા નીકળ્યા અને એને મેઘરાજને ખબર પડી કે આ તો ભીલડીનો અલી ખાન સુબો છે, હવે આપણે નેહડે અને આવકારો કરીએ અને એના ચા પાણી અને દૂધ પાઈએ. અને એની વખતે અહીંયા ખાટલા રજાવી પાથરી અને એને જાજી જોરદાર મહેમાનગતિ કરાવી. પણ એ વખતે આ કાફર માણસ અલી ખાન જેની કૂટ નજર નીતિ અમારી જે માતાજી ઝાંઝુબાઈ જે દીકરીઓ રમતી હતી એમાં ઝાંઝુબાઈની સૂરજ ઉપર પડી અને એ વખતે એને એના ચપરાશીને કહ્યું કે આ દીકરી કોની છે? એ વખતે કહ્યું આ તો અમારા મુખી મેઘરાજ કળોતરાની દીકરી સૂરજબાઈ છે, ઝાંઝુમાં છે. અને એને જ્યારે એના ઉપર એની નજર પડી એને કહ્યું કે મેઘરાજને કહી દો કે આ દીકરી અમને સોંપી દે. અને ત્યાંથી અલી ખાન નીકળી જાય છે. ત્યારે જેના પાછળ રહેલા જે રાજાના જે માણસો, સુબાના માણસો હતા અને કળોતરા પરિવારને ભેગા કરીને કહ્યું કે તમારી આ દીકરી જે મેઘરાજની દીકરી છે એ અલી ખાન સુબાને નજરમાં આવી છે અને એની સાથે નિકાહ કરવા અને લગ્ન કરવા માગે છે, તો તમે એને સોંપી દો એમ. નહીતર અમે જે વાડામાંથી બોકડી ઉપાડેલા ને અમે તો અમારું સત્તલન છે, અમે આ દીકરીને લઈ જઈશું. અને એ વખતે મેઘરાજ મુખી અમારા બહુ હોશિયાર અને આગેવાન મજબૂત હતા અને કહ્યું કાંઈ વાંધો નહીં, અમારી દીકરી રાજ ઘરાણે જાય તો અમને કોઈ વાંધો નથી, પણ સુબાને કહેજો કે અમે રાજરીતથી એને અહીંયા તેડાવશું, એને જાનથી તેડાવશું અને ધામધૂમથી લગ્ન કરાવશું, પણ અમને થોડો આદર સત્કારનો થોડો સમય આપે. અને એ ગયા પછી મેઘરાજે અહીંયા જે અત્યારે આપણે જે ઊભો છું ત્યાં મેઘરાજનો નેહડો હતો, બાજુમાં જે તળાવ છે મારું ગુડાસરમાં, એને 4-5 વીઘામાં ગુડાસર તળાવને તમામ સમગ્ર ગુજરાત ભારતમાંથી કળોતરાઓ તેડાવી ભયો બધા ભેગા કર્યા કે ભયો વગર તાકાત નથી, ભયો વગર હું લડી નહીં શકું. અને તમામ એને કળોતરા ભેગા કરી અને 6 મહિનાની અંદર એ ગુડાસર તળાવ બનાવી અને તળાવની નીચે એને જાળા, બોરડી, કંથી, લાકડા પાથરી, સ્ફોટક પદાર્થો અને ઉપર માટી પાથરી અને ચારે બાજુ પાળ બનાવી, પાળ પણ પોલી રાખી, પાળની પોલા વહાણામાં દારૂ ભરી અને એને એક જ ગેટ બનાવ્યો. અને સુબાની તારીખ બંધી નજર પ્રમાણે એ સુબાને તેડાવી અને અહીંયા જાન આવી ત્યારે ખબર પડી કે મેઘરાજના આંગણે સુબાની જાન આવી છે. ત્યારે મેઘરાજ અને સમાજે કહ્યું કે અમે અમારી રબારીની દીકરીને દિવસે નહીં, અમે તો પરોડીએ લગ્ન અમારા સમાજનો રિવાજ છે, તો તમે ઉતારે રોકાવો અને આપણા લગ્ન તમારા પરોડી અમે સમાજના રીતિ રિવાજ મુજબ કરીશું. અને અહીંયા રબારીના જુવાનિયાઓ અને કળોતરાઓ દીકરીઓ બધા એની આગતા સ્વાગતા માટે તૈયાર હતા. અહીંયા ઠાકરની આરતી કરી, મા શેષની આરતી કર્યા પછી આ કળોતરાઓએ સાંજે એ રોજુવાળાની મસાલની આસી પાતળા અજવાળામાં એને ઉતારે અને ચારે બાજુથી જ્યારે એને ગોઠવેલા આયોજન પ્રમાણે એને સળગાવ્યું તો ચારે બાજુ તળાવ અને પાળ ભળભળ સળગવા લાગી. તો આ મુસલમાન સુબા અને એના સૈનિકો એ 1300-1400 જે માણસો હતા એમને થયું કે આ ચારે બાજુ કોઈ દગા હો ગયા હે, કુછ હોને વાલા હે, તોફાન હો ગયા હે. અને ત્યાં અહીંયા યુદ્ધ ચાલુ થયું અને ત્યારે આ કળોતરાઓ દરવાજા ઉપર લાકડીઓની ડાંગો લઈને તૈયાર ત્યાં ઉભેલા હતા અને અહીંયા સામસામે યુદ્ધ થયું. એમાં એવું કહેવાય છે એ વખતમાં કે મેઘરાજના દીકરાઓ અને કળોતરા પરિવારે એ 1200 મુસલમાનમાંથી એક પણ મુસલમાનને જીવતો થવા જવા દીધો નહીં. અને મારા ઝાંઝુને ખબર પડી કે મારા લીધે આરી વાત થઈ છે, મારા લીધે મારા સમાજ કપાણો છે, મારા ભાઈઓ કપાણા છે, મારી દીકરીઓ કપાણી છે અને મારા બાપો અને બધા આ મારા કુટુંબ ખૂન ખરાબ થઈ ગયું છે. અને એ વખતે મેઘરાજના નેહડે માતાજીને જો જનૂન ચડે છે અને જ્યારે કે સુબો ભાગે છે એ વખતે માતા જ્યારે ઘોડી પર રાંક વાળી અને સુબાને ગોળી નાખે છે હાથી ઉપરથી. ખુદ જાજુભાઈ મારી નાખ્યો. અને આ વખતે આજે આપણે યાદ કરીએ તો આપણા રોવાટામાં આજ પણ હાલી જાય છે.
આવો ઇતિહાસ ઉજળો. અને રબારીને આંગણે જ્યારે સુબાને થયું અને નાશ થઈ ગયો, અને એ વખતે જાજુ જ્યારે સતી થવાની તૈયારી કરી, એમના જમણે અંગૂઠે અગ્નિ પ્રગટ થઈ અને કહ્યું કે આજે ઉપર દિલ્હી ઉપર સુબાનું રાજ છે, તમે કળોતરાઓ આ ગામ છોડી દેજો, અને કળોતરાનો વારે વિનાશ કરી નાખશે, કુટુંબનો નાશ કરી નાખશે. અને એ વખતે યારે એનું જે કારજ પતાવી અને જાંજુભાઈના કહેવા મુજબ આ ગામ છોડી અને પોતાના જે બળદ રાસ અને રાંઢવા બળદને છૂટા કરી કે જય માતાજી, તું જ્યાં વસવાટ કરશું. અને તે દિવસે વિક્રમ સંવત 1300 ની આસપાસ આ સમગ્ર કળોતરાઓ આવી ઘટના બન્યા પછી અને આ ત્રાસથી આ ગામ છોડી અને નીકળી ગયા. એ દિવસે આ ગામનું પાણી અગ્રાજ કર્યું, અને પાણી અગ્રાજ કર્યા પછી અહીંયા કોઈ કળોતરાઓ આ બધું લમણો વાળ્યો નથી. આજે આ ગામ આકોલી આખું પાદરદેવ, અહીંયા લોકો ગામના પાદરદેવ તરીકે જાજુમાને પૂજતા હતા. અને આ વર્ષો પછી આ બારોટના ચોપડાનો ઇતિહાસ જાણી અમે પ્રયત્નો ખૂબ કર્યા, અને 2013 ની આસપાસ અમે ફરી પાછું આકોલીમાં આવવાનો પ્રયત્ન કર્યો. આ આકોલી ગામના સરપંચ એ વખતે રામજીભાઈ જીઓડ હતા, અને ગામ નેહડો હતો, દરબારો હતા, ઠાકોરો હતા, તમામ લોકોની હાજરી કરી અને અમને સારો આવકાર મળ્યો કે તમારે અહીંયા અમારે કીધું તું ગામ લોકો સાથે કોઈ લેવા દેવા નથી. જે સુબાની મુસલમાનની જે વાત હતી એની સાથે આ ઘટનાની વાત હતી, તો ગામના ખેડા સાથે જે અમારે અપયાનું નિવારણ કરવું છે, તો ગામે કહ્યું કે તમે જેમ કળોતરા કહેશો એમ અમે તમારું સ્વાગત કરીશું, અને તમારી જેટલી સંખ્યા હશે એનો અમે આદર સત્કાર કરીશું. અને ગામે ખૂબ સારો આવકાર આપ્યો. અમે અમારા ગુજરાતના સંતોમાં અમારી ગુરુ ગાદી વડવાળા દુધરેજ કહેવાય, દુધરેજ બાપુ કણેરામ મહારાજની હાજરીમાં, તરફ બાપુ જયરામગીરી બાપુની હાજરીમાં, પીરણા બાપુ પ્રભાત કાકાની હાજરીમાં, દેવદરબાર અમારી જે આજે ગામ ઓગળનું કહેવાય છે, ઓગળ મહારાજવાસ કહેવાય છે. અને દેવદરબારના મંત્રી આપણે 1000 બળદેવદાસ બાપુની ગાદીમાં, અને તમામ સંતો અને ગુજરાતના તમામ ભુવાઓ મળી અમે 21/10/2021 દિવસ નક્કી કરી અને ખસા ગામની બાજુમાં સીમાડે આકોલના સીમાડે ખસા બાબુભાઈ પટેલને જીનમાં સમગ્ર કળોતરા પરિવારે તે ઉતારો કરી આખી રાત રોકાણ કરી, અને સવારે જ્યારે ઉગતો આસોવદ બીજનો દિવસ આવ્યો અને આકોલી ગામ બેન્ડ વાજા સાથે વાગતા ઢોલે 500 દીકરીઓ સાથે અમારા આકોલીના સીમાડે રાહ જોઈને ઉભું રહ્યું. અને અમારા તમામ સંતો અને રબારી સમાજના તમામ આગેવાનોની હાજરીમાં એ અમારું તમામનું સ્વાગત કર્યું. અને પાદરદેવના ગેટ ઉપર આવી તમામ સંતો અને ભુવાઓએ એનું નિવારણ જે કરતું અપૈયાનું નિવારણ કર્યું. અને ગુડાસર તળાવમાં પણ આજે જે ઘટના બની છે એ ગામ એ દરબારવાસ કહેવાય છે. અમે પણ ભવિષ્યમાં એ માતાજીની શાંતિ માટે, અમારા શહીદોની શાંતિ માટે અમારો એક એવો ઈરાદો છે, અમારું માતાજીનો ભવિષ્ય એવું છે કે ત્યાં પણ અમે ભાગવત સપ્તાહ કરી આ ગામનો સહકાર લઈ અને ગુડાસર તળાવના પાદરમાં અમે ભાગવત સપ્તાહ કરવા માગીએ છીએ. અને ત્યાં અમારા શહીદોનું સ્મારક બનાવે અને એ વીરોની ભૂમિની માટી લઈ અને ગંગાજી અને અમે શેખ હરિદ્વારમાં એ શહીદોનું તર્પણ ક્રિયા કરી અને પછી માં જાજુનું જે અમે મંદિર બનાવ્યું છે એ વખતમાં જે અમારા 5000 કળોતરાની હાજરી આવી અને અહીંયા જંગલના બાવળ હતા, આ ગામ લોકોએ સહકાર આપ્યો. આ તળાવના કાંઠા ઉપર જ્યારે અમને અહીંયા બેસણું કરવાની કે તમારે જે માતાજીની જે જમીન જોઈએ, અમારો કોઈ ગામનો વાંધો નથી, જે માતાજીનો વિકાસ કરવો એ કરો, અમે તમારી સાથે છીએ. અને અમે એ વખતે અહીંયા જે વખતે જે નાણાં મળ્યા એની ધર્મશાળા બનાવી છે. અત્યારે તમામ વ્યવસ્થા છે, માતાજીની અખંડ જ્યોત ચાલે છે બાજુમાં. એ વખતે અમારી જોગણી પણ અત્યારે જોગણીની ધજા ચાલે છે. અમે દર વર્ષે કળોતરા સમગ્ર ગુજરાત અને ભારતમાં ભેગા થઈ અને દર વર્ષે એનો પાટોત્સવ ઉજવીએ છીએ. આજે અમારો 2025ની સાલ આવી તારીખ 8/10/2025 અને બુધવારના રોજ સમગ્ર ગુજરાતના પરિવારના કળોતરા અને આખોલી ગામના તમામ વાસ સાથે અહીં ઝાપટ નોંધણી થાય છે. તમામ કળોતરા સાથે મળીને ભોજન કરે છે અને એનો માતાજીનો જય જયકાર કરે છે. અમને ગામનો આ સીમાડાઓનો આ સરપંચોનો આગેવાનો ખૂબ સારો સહકાર મળે છે, અમારી વિકાસ સાથે જોડાયેલા છે. અને આજે વર્ષો પછી અમે જ્યારે માં જાંજુનું આ ગામનું પાણી અગ્રાજ કરેલું હતું એ 2021ની સાલમાં અમે અપયો તોડી અને ગામમાં અમે આ બદરામણા કર્યા છે. મિત્રો, ખૂબ મોટી વાત છે. ઇતિહાસ કહેતા કહેતા બહુ મોટો સમય લાગે એમ છે. આ ઇતિહાસ છે ને એને ખરેખર ઉજાગર કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આપણા જ વિસ્તારમાં આપણી આ ધરા ઉપર, આ વગરનાથની ધરા ઉપર આવો અમર ઇતિહાસ બની ગયો હોય અને આ માત્ર કળોતરા પરિવારની કે રબારી સમાજની દીકરી નહીં, આ વિસ્તારની દીકરી હતી. એટલે આ ગામને પણ એટલું જ ગૌરવ છે. અહીં વસતા લોકો, આજુબાજુમાંથી આવતા સંતો, મહંતો, ભાવિ ભક્તો માતાજીના ચરણ સ્પર્શ આજે 18 આલમ કરતી હોય ત્યારે જાજુભાઈના ઇતિહાસ ખરેખર આ ઉજાગર કરવાની મને પણ એક શક્તિ મળી છે, મને પણ એક સમય મળ્યો છે. મારું અહોભાગ્ય કહેવાય કે આવી દેવી શક્તિના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રથમ મોકો મને લાગે છે કે મને જ મળ્યો છે. અને આ મોકાને હું નહીં છોડું, કારણ કે ભવિષ્યમાં આ માત્ર આટલા પૂરતું નથી. આવતી
આવતીકાલે તો મા ભગવતીનો પાઠોત્સવ છે, પરંતુ ભવિષ્યમાં પણ આ જાજુબાઈનો ઇતિહાસ કેવી રીતે અમર બને, આ જાજુબાઈના ઇતિહાસ માત્ર કળોતરા પરિવારમાં નહીં, માત્ર રબારી સમાજ નહીં, માત્ર આ વિસ્તાર નહીં, માત્ર ભારત વર્ષ કઈ રીતે જાણે, એના માટે તમામ પ્રયત્નો મારા થકી પણ હું કરીશ. નમસ્કાર.